નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર શહેરમાં પડેલ કમોસમી વરસાદથી ઠેર ઠેર ખાડા ખાબોચિયાનું સામ્રાજ્ય છવાયું। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગાહી મુજબ કમોસમી વરસાદ લખતર તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે, જેના કારણે લખતર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે લખતર શહેરની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા લખતર શહેરના બસ સ્ટેન્ડ રોડ, ઉગમણા દરવાજા બહાર, ઢવાણિયા દેરી, પીજીવીસીએલના મુખ્ય પ્રવેશદ્વાર સહિત અન્ય રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ અરજદારોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા નજરે પડી રહ્યા છે। લોકોને આ પાણી ભરેલા ખાડાઓમાં ચાલીને પસાર થવાની ફરજ પડી રહી છે। ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે એવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।